ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના સામર્થ્ય નામમાં પ્રભુના વચનો સાંભળવા માટે દરેક ભાઈઓ બહેનોને હું આવકાર કરતા પ્રેમી સલામ પાઠવું છું. વાલાઓ, આજે આપણે પ્રભુના વચનોમાંથી જોનાર છીએ કે એકાંતની શાંત પળોમાં પ્રભુની સાથે આપણી મુલાકાત. જ્યારે આપણે પ્રભુ સાથે મુલાકાત કરીએ છીએ ત્યારે પ્રભુ આપણને કઈ રીતે દોરે છે એ બાબત આપણે સમજવી જોઈએ. ઘણી વખત પ્રાર્થનાનો આપણે અલગ રીતે અર્થ કરીએ છીએ. પ્રાર્થના એટલે આપણી જરૂરિયાતો જે છે એની લાંબી લિસ્ટ પ્રભુની આગળ જઈને મૂકી દેવાની અને એને આપણે પ્રાર્થના સમજીએ છીએ. પણ પરમેશ્વર એક એવા પરમેશ્વર છે કે જે મનુષ્ય સાથે અંગત રીતે વાત કરવા માગે છે, અંગત રીતે એમને દોરવા માગે છે. ખાસ કરીને આપણે જોઈએ છીએ આ દોડધામના સમયમાં અને સોશિયલ મીડિયાના આ સમયમાં પ્રભુની ઉપસ્થિતિમાં બેસવું ઘણું જ અઘરું છે. ઘણી વખત આપણે પોતાના માટે કે પોતાના પરિવારના માટે સમય આપી શકતા નથી, તો પ્રભુની પાસે કેવી રીતે આપણે લાંબો સમય સુધી બેસીશું એ વિચારવા જેવી બાબત છે. પણ પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને એ બાબતનો નમૂનો આપે છે કે જ્યાં સુધી આપણે પ્રભુની ઉપસ્થિતિમાં બેસતા નથી, પ્રભુની પાસે આપણે આપણા હૃદયની દરેક પરિસ્થિતિઓને આપણે ઊંડેલતા નથી, પ્રભુની ઈચ્છાને આપણે જાણતા નથી કે સમજતા નથી, કે પ્રભુની યોજનામાં ચાલવાના માટે આપણી જાતોને આપણે સમર્પણ કરતા નથી, ત્યાં સુધી પરમેશ્વરના ઈરાદા અને યોજના આપણા જીવનમાં પરિપૂર્ણ થઈ શકતા નથી. માટે આપણે આપણી જાતોને પ્રભુના હાથમાં સોંપવી ઘણી જ અગત્યની જરૂર છે. ઘણી વખત આપણે થોડો પ્રાર્થના કરી લઈએ છીએ અથવા તો બાઇબલ થોડુંક વાંચી લઈએ છીએ અને આપણને એવું લાગે કે મારી પાસે પૂરતો સમય નથી તો બીજાને પ્રાર્થના વિનંતી સોંપી દઈએ છીએ અથવા તો બીજા પાસેથી પ્રાર્થના કરાવી લઈએ છીએ. પણ હકીકતમાં જે આપણા બનાવનાર પરમેશ્વર છે, આપણને ઉત્પન્ન કરતા પરમેશ્વર છે, આપણના તારણ આપનાર પરમેશ્વર છે, એમને કેવી રીતે આપણે નિકટતાથી એમને સમજી શકીએ. અને જ્યાં સુધી આપણે પ્રભુને સમય આપતા નથી ત્યાં સુધી આપણા જીવનની અંદર પ્રભુના અદ્ભુત એવા યોજના ઈચ્છાને આપણે જાણી શકતા નથી. જ્યારે પણ આપણે એકાંતમાં કોઈ બાબત માટે પ્રભુની પાસે હોઈએ છીએ ત્યારે પ્રભુ આપણી મુલાકાત લઈ આપણને આગળ દોરે છે. માટે આપણે તેમની દોરવણીની રાહ જોવી એ બહુ જ જરૂરી છે. આ બાબતોને સમજવાના માટે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી આપણે કેટલીક બાબતોનું મનન કરીશું. પહેલી બાબત કે જ્યારે એદનવાડીમાં આદમ હવા રહેતા હતા ત્યારે શાંત પળોમાં પરમેશ્વર આદમ હવાને મળવા માટે આવતા હતા. ઉત્પત્તિ 3:8. પરમેશ્વર ઈચ્છા રાખતા હતા કે હું મારા હાથની કૃતિ મનુષ્યને મળવાના માટે જાઉં, અને સ્વર્ગ છોડીને એ પૃથ્વી પર માણસને મળવાના માટે આવતા હતા. જો કે સ્વર્ગની અંદર લાખો અને કરોડો દૂતોની સંખ્યા હતી, પણ એમની ઈચ્છા હતી કે હું આદમ હવાને મળવા માટે જાઉં. પરમેશ્વરની ઈચ્છા છે કે તેઓ આપણને મળે, આપણી સાથે વાત કરે. અને જ્યારે પ્રભુ આપણી સાથે મુલાકાત કરે છે, વાત કરે છે, ત્યારે એમને આનંદ થાય છે, અને તેટલો જ આનંદ આપણને પણ થાય છે. બીજી બાબત કે જ્યારે ઇબ્રાહિમ મામરેના એલોન ઝાડ પાસે એકલા હતા અને ત્યારે પરમેશ્વર ઇબ્રાહિમની મુલાકાત કરે છે. ઉત્પત્તિ 18:1 વાંચીએ છીએ ત્યાં જોવા મળે છે. અને પરમેશ્વર જે સદોમ ગોમોરામાં કંઈક કરવા માંગતા હતા એ સગળી બાબત ઇબ્રાહિમની આગળ ખુલ્લી કરે છે. અને ઇબ્રાહિમને જ્યારે ઇબ્રાહિમ એ સ્વર્ગદૂતોની સેવા કરે છે ત્યારે ઇબ્રાહિમને એ સ્વર્ગદૂતો આશીર્વાદ પણ આપીને જાય છે. ત્રીજી બાબત, જ્યારે મૂસા હોરેબ પર્વતની પાસે એકલા ઘેટા ચરાવતા હતા ત્યારે પરમેશ્વર
મૂસાની મુલાકાત લે છે, જેમ નિર્ગમન 3 અધ્યાયમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે. અને જે મિસ્ર દેશમાંથી કેવી રીતે જેમને ગુલામીમાં પડેલા ઇઝરાયેલ લોકોને બહાર કાઢવાના માટે પરમેશ્વર બધી યોજના બતાવી અને મૂસાનો કેવી રીતે ઉપયોગ કરશે એ સગળી બાબત મૂસાની આગળ પ્રગટ કરી. અને આગળ આપણે જોઈએ છીએ કે બાળક સમુએલ વેદી પાસે એકલો હતો અને એ સમયે પરમેશ્વરે સમુએલને પોકાર કર્યો. 1 સમુએલ 3 અધ્યાયમાં આપણે જોઈએ છીએ. જે ઇઝરાયેલ લોકોના માટે એલી યાજક તેના પરિવારના માટે જે પરમેશ્વરે ઈરાદા રાખ્યા હતા અને ઈરાદા પરિપૂર્ણ થાય તેના માટે એક નાના બાળકને પ્રભુએ પસંદ કર્યો અને સમુએલની આગળ બધી જ બાબતો પ્રગટ કરી. એ જ પ્રમાણે આપણે જોઈએ છીએ કે જ્યારે યહોશુઆ યરીખોની કોટની પાસે એકલો હતો ત્યારે પરમેશ્વરે યહોશુઆને દર્શન આપ્યું, જેમ યહોશુઆ 5મો અધ્યાય 13મી કલમમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે. અને યરીખોના માટે પરમેશ્વરની યોજના શું હતી એ તમામ યોજના પરમેશ્વરે યહોશુઆની આગળ પ્રગટ કરી. જ્યારે એલિયા કોરિન્થ નાળાની પાસે એકલો હતો ત્યારે પ્રભુએ એમની સાથે વાત કરી, જેમ 1 રાજા 17મો અધ્યાય 8-9 કલમમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે. અને એ જ રીતે આપણે જોઈએ છીએ કે જ્યારે યશાયા પ્રબોધક મંદિરમાં એકલા બેઠા હતા અને એ સમયે પરમેશ્વરે યશાયાની સાથે વાત કરી. યશાયા તેના 6 અધ્યાયમાં આ બાબત નોંધવામાં આવી છે. અને જે ઈરાદાની યોજના પરમેશ્વર ઇઝરાયેલ લોકોના માટે રાખતા હતા એ તમામ બાબત યશાયાની આગળ પરમેશ્વરે પ્રગટ કરી. સાથે સાથે યશાયાને એ સત્યનું ભાન થયું કે મને અફસોસ છે, કેમ કે હું પાપી હોઠોનો અશુદ્ધ હોઠોનો માણસ છું. ને તેમણે પસ્તાવો પણ કર્યો. પ્રભુની ઉપસ્થિતિમાં આપણે પશ્ચાતાપ કરીએ છીએ. પ્રભુની હાજરી આપણે જ્યારે ભરી દે છે ત્યારે આપણને સત્યનું ભાન થાય છે. પ્રભુના આત્મા આપણને દોરે છે, શીખવે છે. અને એના માટે જરૂરી છે કે આપણે પ્રભુની ઉપસ્થિતિમાં એકલા બેસીએ. જ્યારે મરિયમ એકલી હતી ત્યારે પ્રભુના દૂતે મરિયમને દર્શન દીધી, જેમ લૂક 1 અધ્યાય 26મી કલમમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે. અને જે તારણની યોજના હતી એ તારણની યોજના કેવી રીતે મરિયમના જીવન દ્વારા પૂર્ણ થશે એ પરમેશ્વરે ત્યાં પ્રગટ કરી. એ જ રીતે આપણે જોઈએ છીએ જ્યારે પિત્તર ઘરના ધાબા પર એકલા પ્રાર્થના માટે બેઠો હતો ત્યારે પરમેશ્વરે પિત્તરને દર્શન આપ્યું, જેમ પ્રેરિતોના કૃત્યો 10મો અધ્યાયમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે. અને પરમેશ્વરે પિત્તરની આગળ કે જે એકબીજાની સાથે એ સમયમાં યહૂદીઓ જે પક્ષપાત રાખતા હતા એ પક્ષપાત દૂર કરવાના માટે પિત્તરના જીવનની અંદર પરમેશ્વરે જે દોરવણી આપવાના માટે અજાયબ રીતે એમની સાથે વાત કરી અને જે ભેદભાવ હતો એ દૂર કરવામાં આવ્યો. પાત્મસ નામના બેટમાં યોહાન એકલો હતો, જેમ પ્રકટીકરણ 1 અધ્યાય 9મી કલમમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે. અને પ્રભુના દિવસે, પવિત્ર દિવસે યોહાન જ્યારે દર્શન જોતો હતો અને પરમેશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમની સાથે વાત કરી. 7 મંડળીઓ પર એણે પત્ર લખ્યા અને ભવિષ્યમાં જે બીનાઓ બનવાની હતી એ સગળી બાબતો પરમેશ્વરે યોહાનની આગળ પ્રગટ કરી. આપણા જીવનમાં પણ આપણે પ્રભુ પાસે બેસવાનો સમય કાઢવો જોઈએ, જેથી પરમેશ્વરની ઈચ્છા આપણે શોધી શકીએ. તેના માટે ઝંખના રાખનારા એવા લોકોની પ્રભુ શોધ કરે છે. આપણા જીવનની બાકીની મુસાફરી માટે નિરાશા, હતાશા થઈ જવાની જરૂર નથી. જ્યાં આપણે પોતાને મેળે કંઈ જ કરી શકતા નથી ત્યાં પ્રભુની ઈચ્છા શોધો અને એક નવું દર્શન, એક માર્ગદર્શન મેળવો કે જેથી કરીને પરમેશ્વરની યોજના આપણા જીવનમાં પૂર્ણ થાય અને એમ કરીને આપણા જીવનની અંદર પરમેશ્વરના મહાન ઈચ્છા અને યોજનામાં આપણે ચાલી શકીએ. એમ કરવાના માટે
પ્રભુ આપ સર્વને સહાય અને મદદ કરો. આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ. અનુગ્રહીને અમારા પ્રેમાળ પરમેશ્વર પિતાજી, અમે ધન્યવાદ આપીએ છીએ આજે જે ટૂંકું અમે મનન કર્યું કે તમે ઈશ્વર સર્વશક્તિમાન પરમેશ્વર હોવા છતાં તમે મનુષ્ય સાથેની સંગતને શોધો છો. અને હે પવિત્ર બાપ, અમે તમારી પાસે કૃપા માગીએ છીએ. એક મનુષ્ય તરીકે અમારે કેવી રીતે તમારા માર્ગમાં ચાલવું જોઈએ, કેવી રીતે તમારી ઈચ્છાની યોજનામાં આગળ વધવું જોઈએ, એ બાબત સમજવાના માટે પવિત્ર દેવ તમે અમને કૃપા આપો. અમે અમારો પોતાનો સમય અમારા પોતાના માટે વાતો કરવાના માટે સોશિયલ મીડિયાની પાછળ નહીં, પણ તમારી સાથે પવિત્ર સંગત માણવાના માટે તમે અમને કૃપા આપો કે જેથી કરીને દુનિયાની ભાગદોડના આ સમયમાં અમે તમારી પવિત્ર ઉપસ્થિતિમાં બેસીએ, અમે તમારા મુખને શોધીએ, તમારી ઈચ્છાને જાણીએ અને તમે અમારી સાથે વાત કરો કે જેથી કરીને અમારા આ જિંદગીના દિવસોમાં તમારી ઈચ્છાની યોજનામાં નિત્ય ચાલવાના માટે તમે અમને કૃપા આપો. સગળો આદર, માન, મહિમા, સન્માન, ગૌરવ માત્ર પ્રભુ તમારા પવિત્ર નામને આપતા જગુદ્ધારક ઈસુ ખ્રિસ્ત અમારા પ્રભુના નામમાં માગીએ છીએ પિતા. આમેન. આમેન.